તો નમસ્કાર દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે આપનું ગુજરાત અપડેટ ચેનલની અંદર। તો દોસ્તો, આજના વિડીયોની અંદર ગુજરાત માટે ખૂબ જ મહત્વના સમાચાર આપવામાં આવ્યા છે, જેમાં દોસ્તો રાજ્યમાં ધમાકેદાર બેટિંગ, જુલાઈમાં મોટો ફેરફાર, ખેડૂતોને 8,000નો હપ્તો, પેટ્રોલ ડીઝલ 20 રૂપિયા સસ્તું, દીકરીઓને 1 લાખ રૂપિયા સહાય વગેરે સમાચારની માહિતી આપવામાં આવી છે। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ગુજરાત અપડેટ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। તો દોસ્તો, પહેલી હવામાન ખબરની વાત કરીએ તો રાજ્યમાં ધમાકેદાર બેટિંગ। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 217 તાલુકાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે વંથલીમાં 14.5 ઇંચ વરસાદ નોંધાયો હતો, વિસાવદરમાં 13.25 ઇંચ અને જૂનાગઢમાં 12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો અને કેશોદમાં 10 ઇંચ, બારડોલીમાં 9.5 ઇંચ અને ખંભાળિયામાં 9.25 ઇંચ, માણાવદરમાં 9 ઇંચ અને ખંભાળિયામાં 8.5 ઇંચ, ધોરાજી અને મહુવામાં 7.25 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો ચોમાસાની શરૂઆત થતાં જ રોગચાળો ફેલાયો। રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે। અમદાવાદ વરસાદી માહોલ જામતા જ રોગચાળો વકર્યો છે મિત્રો। સોલા સિવિલમાં ઓપીડી 1200, એલજીમાં ઓપીડી 1500, શારદાબેન હોસ્પિટલ ઓપીડીમાં 1700, અસારવા સિવિલ ઓપીડીમાં 1300એ પહોંચી છે મિત્રો। ઝાડા, ઉલટી, શરદી, ખાંસી, મેલેરિયા, કોલેરા, ટાઇફોઇડ સહિતના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। સરકારી હોસ્પિટલમાં ઝાડા ઉલટીના 40 કેસો સામે આવ્યા છે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો ગાંધીધામમાં વીજળી પડતા એક યુવાનનું મોત। કચ્છ સહિત રાજ્યના મોટાભાગના જિલ્લામાં મહેરબાન થયા છે। સમગ્ર રાજ્યમાં મેઘમહેર થઈ છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે ગાંધીધામમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે, જેમાં વીજળી પડતા એક યુવાનનું મોત નીપજ્યું હતું। આ યુવાન બાઇક પર સવાર હતો તે દરમિયાન તેની પર વીજળી પડી હતી મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો તંત્ર એલર્ટ, રસ્તાઓ બંધ। રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે। આગામી 4 થી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર વિસ્તારમાં 2 દિવસ વરસાદની આગાહી છે। જૂનાગઢ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાતા ગામો સંપર્ક વિહોણા થયા છે। 20 જેટલા ગામોમાં પાણીને લઈ રસ્તાઓ બંધ થયા છે। વેધર વોચ કમિટીની બેઠક રાહત કમિશનરની અધ્યક્ષતા મળી હતી, જેમાં એનડીઆરએફ, સેનાની 3 પાંખો, કોસ્ટગાર્ડ સહિતની એજન્સીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો પીએમ કિસાન, ખેડૂતોને મોટો ઝટકો। પીએમ કિસાન યોજનામાં સમૃદ્ધ ખેડૂતોએ પણ લાભ લીધો છે। આ ખેડૂતોમાં ઇન્કમ ટેક્સ ભરતા 1.60 લાખ ખેડૂતોનો સમાવેશ થાય છે। આ ઉપરાંત સરકારી પેન્શન મેળવતા ખેડૂતો પણ આ યોજનાનો લાભ લેવામાં બાકાત રહ્યા નથી। જો કે હવે હકીકત બહાર આવતા જ કેન્દ્ર સરકારની સૂચનાને પગલે નિયમ વિરુદ્ધ યોજનાનો લાભ લેનારા ખેડૂતો પાસેથી પૈસા પાછા લેવા કરવા રાજ્ય કૃષિ વિભાગે કાર્યવાહી હાથ ધરી હોવાનું એક અહેવાલ દ્વારા જાણવા મળ્યું છે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો જુલાઈમાં મોટો ફેરફાર। દેશની જનતાને મોંઘવારીમાંથી મોટી રાહત મળી છે। જુલાઈમાં એટલે કે આજ વહેલી સવારે ઓઇલ કંપનીઓએ મોંઘવારીમાંથી થોડી રાહત આપી હતી। ઓઇલ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં લગભગ 30 રૂપિયાનો ઘટાડો કર્યો છે। એલપીજી ગેસની કિંમતમાં આ ફેરફાર માત્ર કોમર્શિયલ સિલિન્ડરમાં જ થયો છે। ઘરેલું સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી મિત્રો। તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો આયુષ્માન યોજના ખુશખબર। ગઈકાલે ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે તેનો ઢંઢેરો બહાર પાડ્યો હતો, જે દરમિયાન આયુષ્માન યોજનાને લઈને મોટો દાવો કરવામાં આવ્યો છે।
આયુષ્માન ભારત યોજના 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવાનું વચન આપે છે। આ સાથે એવું કહેવામાં આવ્યું છે કે હવે તમામ પાત્ર ટ્રાન્ઝેક્શનને આયુષ્માન ભારત હેઠળ આવરી લેવામાં આવશે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોને 8,000નો હપ્તો મળશે મિત્રો। તો મોદી 3.0 સરકાર ખેડૂતોને આપવામાં આવતી પીએમ કિસાન સન્માન નિધિની રકમ વધારવાની તૈયારી કરી રહી છે મિત્રો। અર્થશાસ્ત્રીઓ અને ઘણા આર્થિક મહાસંઘોએ નાણાં મંત્રાલયોને સૂચનો મોકલ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પીએમ કિસાન ફંડમાં 2,000 રૂપિયાનો વધારો કરવામાં આવે। કેન્દ્ર સરકાર 1 જુલાઈએ સંપૂર્ણ બજેટ લાવવાની તૈયારી કરી રહી છે। બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ પીએમ કિસાનનો રકમ વધારવાની જાહેરાત કરવાના છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદની હવામાન ખબરની વાત કરીએ તો 104% વરસાદ કૂવા છલકાશે મિત્રો। આ વખતે ચોમાસું પણ 104% ઉપર રહેશે તેવું અંબાલાલ કાકાએ અગાઉ જણાવ્યું હતું। ખાસ ગુજરાત માટે ખૂબ જ સારા સમાચાર છે। જગતનો તાત વાવણી માટેની તૈયારી કરીએ અને સારા નક્ષત્રમાં વરસાદ થાય તે સમય પણ ખાસ જગતના તાત માટે 22 તારીખથી 28 તારીખની વચ્ચે વાવણી કરી શકે છે કે ઉત્તમ સમય છે, તેમ હવામાન નિષ્ણાત અને શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। નર્મદામાં પણ નીરની આવક થશે અને જળાશયોમાં પણ પાણી ભરાશે। 2024નું ચોમાસું ગુજરાત માટે ખૂબ જ સારું રહેવાનું છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો આજથી ટોલ ટેક્સ વધ્યો। NHAI દેશભરમાં ટોલ ટેક્સમાં વધારો કર્યો છે। આજથી તમામ ટોલ પ્લાઝા ઉપર વાહન ચાલકોએ 3 થી 5% વધુ ટોલ ટેક્સ ભરવો પડશે। પહેલાં આ વધારો 1 એપ્રિલથી લાગુ થવાનો હતો, પરંતુ લોકસભા ચૂંટણીના કારણે મોકૂફ રખાયો હતો, એટલે કે હવે હાઈવેની સફર મોંઘી થઈ છે મિત્રો। આજે સવારથી અમૂલ દૂધના ભાવમાં વધારા બાદ મોંઘવારીનો આ બીજો ફટકો છે। દેશના 1100 જેટલા ટોલ પ્લાઝાને 3 થી 5% ભાવ વધારાની નોટિસ આપી દેવાઈ છે મિત્રો। તો દોસ્તો મહિલાઓને 6,000ની બદલે 12,000 રૂપિયાની સહાય। ગુજરાતના મુખ્યમંત્રીએ 2 ફેબ્રુઆરી 2024ના રોજ નમોશ્રી યોજના ગુજરાતની જાહેરાત કરી હતી। આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને બાળકના પોષણ માટે આર્થિક સહાય મળશે। ગુજરાત સરકારે મહિલાઓના સશક્તિકરણ માટે નમોશ્રી યોજના શરૂ કરી છે। નમોશ્રી યોજના શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય એવી ગરીબ મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે જેઓ પૂર્વ ભરતી છે અને તેમની પાસે પ્રસૂતિ પછીના સમયગાળા માટે પૈસા નથી। અરજદારો માટે સારા પોષણ માટે મફત પેકડ ફૂડ પણ મળશે। ગુજરાત નમોશ્રી યોજના 2024માં પોતાની નોંધણી કરાવીને નાગરિકો સરળતાથી આ યોજનાનો લાભ લઈ શકે છે। એકવાર તમારું અરજી ફોર્મ મંજૂર થઈ જાય પછી રકમ પછી સુધી તેમને તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે। અરજદારો તેના સત્તાવાર પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરી શકે છે મિત્રો, જે ટૂંક સમયમાં સક્રિય થવાનું છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો મૃતકોના પરિવારોને 4 લાખ રૂપિયાની સહાય। ઉત્તર પ્રદેશમાં હાથરસમાં નાસભાગમાં 50થી વધુ લોકોના મોત થયા છે। દુર્ઘટનાની નોંધ લેતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંપૂર્ણ તપાસના આદેશ આપ્યા છે। તેમણે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો માટે વળતરની પણ જાહેરાત કરી છે। સીએમ યોગીએ હાથરસ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક સહાય આપવાનો નિર્દેશ આપ્યો છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ગરીબ મહિલાને 1,500 રૂપિયાની સહાય। મધ્યપ્રદેશમાં તત્કાલીન મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે શરૂ કરેલી રાજ્યની ગરીબ મહિલાઓને આર્થિક મદદ કરવા માટેની લાડલી બહેન યોજના ખૂબ જ લોકપ્રિય છે।
આ યોજનાને લીધે લોકસભાની ચૂંટણીમાં પહેલી વખત મધ્યપ્રદેશની તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ વિજય મેળવ્યો હતો। આ બાબતે ધ્યાનમાં રાખીને બીજેપીના સહયોગથી મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન બનેલા એકનાથસિંહે રક્ષાબંધનને રાજ્યની ગરીબ મહિલાઓ માટે લાડલી બહેન યોજના શરૂ કરવાનો નિર્ણય લીધો છે। મુખ્યમંત્રી લાડલી બહેન યોજનામાં મહારાષ્ટ્રની ગરીબ મહિલાઓને દર મહિને 1200થી 1500 રૂપિયા સહાય આપવામાં આવશે। ઓક્ટોબર મહિનામાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી યોજાવાની શક્યતા રહેલી છે મિત્રો, ત્યારે રાજ્યની મહિલાઓને આકર્ષિત કરવા માટે 19 ઓગસ્ટ આવનારા રક્ષાબંધનના તહેવારે રાજ્ય સરકાર આ યોજનાની જાહેરાત કરશે। આ યોજનામાં અંદાજે 90થી 95 લાખ મહિલાઓને આર્થિક મદદ મળવાની છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો પીએમ કિસાન યોજનામાં વધારો। પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે। 17મા હપ્તા પછી 18મા હપ્તાની રાહ જોઈ રહેલા લગભગ 9 કરોડ ખેડૂતોને જલ્દી સારા સમાચાર મળી શકે છે। મીડિયામાં ફરતા અહેવાલો અનુસાર મોંઘવારીને જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હપ્તો વધારવા પર વિચાર કરી રહી છે। સરકાર ટૂંક સમયમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક 6000 રૂપિયાની રકમ વધારી શકે છે। કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિની રકમમાં 50%નો વધારો કરી શકે છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમ વાર્ષિક 6000 રૂપિયાથી વધારીને 12000 રૂપિયા કરવા પર વિચાર કરી રહી છે। જો બધું બરાબર રહ્યું તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પહેલાં અથવા તો 18મા હપ્તાના આગમન પહેલાં તેની જાહેરાત કરી શકે છે અને આગામી એટલે કે 18મો હપ્તો વધેલી રકમમાં આવી શકે છે, જેનાથી ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાનો નફો મળશે। એટલે કે ખેડૂતોને દર 4 મહિને 2000 રૂપિયાના બદલે 4000 રૂપિયા મળી શકે છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો લાખો ખેડૂતોને મળશે ફાયદો। દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કેસીસી લોન યોજના બાદ કેન્દ્ર હવે બીજી મોટી યોજના લઈને આવ્યું છે અને આ યોજનાનું નામ છે ઈ કિસાન ઉપજ નિધિ યોજના। ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા આ નવી લોન યોજના બહાર પાડવામાં આવી છે। આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળશે જે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય તેવા ખેડૂતોને આ યોજના હેઠળ લોન મળવા પાત્ર રહેશે। કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર સરળતાથી 7% વ્યાજ દરે લોન આપવામાં આવશે। જો ખેડૂતોએ કેસીસી યોજના હેઠળ કોઈ લોન લીધી હોય તો પણ તેને વેરહાઉસની દ્વારા લોન આપવામાં આવેલા રસીદના આધારે લોન આપવામાં આવશે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો મધ્યમ વર્ગને રાહતની આશા છે મિત્રો। તો નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે સતત ત્રીજી વાર શપથ લીધા છે। પીએમ મોદીના શપથ બાદ મધ્યમ વર્ગ રાહતની રાહ જોઈ રહ્યા છે। તે રાહત નાની બચત યોજનાના વ્યાજ દરોમાં વધારો છે। જુલાઈથી સપ્ટેમ્બર ક્વાર્ટર વચ્ચે નાની બચત યોજનાના વ્યાજ દરોમાં ફેરફાર મોટી કારીગરીનો સામનો કરી શકે છે। પીપીએફ વ્યાજ દરોમાં છેલ્લો ફેરફાર એપ્રિલ-જૂન 2020ના ત્રિમાસિક ગાળા માટે કરવામાં આવ્યો હતો મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો પેટ્રોલ અને ડીઝલ 20 રૂપિયા સસ્તું થશે। આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે। સરકાર પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવા પણ વિચાર કરી રહી છે। જો આમ થશે તો પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 20 રૂપિયા પ્રતિ લિટર સુધી ઘટાડો થઈ શકે છે। એટલે કે દિલ્હીના હિસાબે તેની કિંમત 75 રૂપિયા પ્રતિ લિટર થઈ શકે છે। ગઈકાલે શનિવારે નાણામંત્રી નિર્મલા સીતારમણે જીએસટી કાઉન્સિલની બેઠક યોજી હતી, જેમાં નાણામંત્રીએ કહ્યું છે કે કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા માટે તૈયાર છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો દીકરીઓને 1 લાખ રૂપિયા સહાય મળશે।
ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વહાલી દીકરી યોજના દીકરીના શિક્ષણ માટે તેમજ દીકરી પગભર બની સમાજમાં સન્માનભેર પોતાનું સ્થાન બનાવી શકે તે માટે સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે। વહાલી દીકરી સહાય યોજના ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે। આ વિભાગ દ્વારા ગુજરાતમાં બાળ અને મહિલા વિકાસ માટે કામગીરી કરવામાં આવી રહી છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો રાહુલ ગાંધીની ભાજપને મોટી ચેલેન્જ। સંસદમાં રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા। રાહુલે પોતાની સ્પીચમાં કહ્યું છે કે પીએમ મોદી દેશમાં ગરીબો માટે નહીં પરંતુ અરબપતિઓ માટે કામ કરે છે। ત્યારે પોતાના બીજા એક નિવેદનમાં કહ્યું છે કે આગામી ગુજરાતમાં હવે કોંગ્રેસની સરકાર બનશે તો હું લખીને આપું છું કે ગુજરાતમાં અમે જ જીતીશું મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો 10,000થી વધુ ખેડૂતોને મળશે સહાય। રાજ્ય સરકારે માર્ચ અને મે મહિનામાં ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદના કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે તેને સહાય ચૂકવવાની શરૂઆત કરી છે મિત્રો। તો સરકારે 10,000થી વધુ ખેડૂતોને સહાય ચૂકવશે। માર્ચ 2024માં સાબરકાંઠા, મહેસાણા, ખેડા અને અરવલ્લીના 9,674 ખેડૂતોને કમોસમી વરસાદની સહાય ચૂકવવામાં આવશે। મે મહિનામાં સુરત અને વલસાડ જિલ્લાના ખેડૂતોને વધુ નુકસાન થયું। નર્મદા, સુરત અને વલસાડ જિલ્લાના 1,369 ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો મફત અનાજ વિતરણમાં ફેરફાર। સરકારી સૂત્રોનું કહેવું છે કે 1 લાખથી વધુ લાભાર્થીઓ અયોગ્ય છે જેઓ બંગલા, કાર અને મકાન ધરાવતા હોવા છતાં ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છે। જેને જોતા પુરવઠા વિભાગે હવે યુનિટ વેરિફિકેશનની તૈયારીઓ શરૂ કરી દીધી છે। જેમાં કોટેદાર તે તમામ સભ્યોના અંગૂઠાની છાપ લેશે જેમના નામે રાશન લેવામાં આવી રહ્યું છે। પહેલા મહિનામાં ઘરનો એક સભ્ય રાશન લેશે જ્યારે બીજા મહિને બીજા સભ્યએ અંગૂઠા વડે રાશન લેવું પડશે। આ રીતે દર મહિને નવા સભ્યો અંગૂઠો લગાવીને એક પછી એક રાશન લેશે। જ્યાં સુધી તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી આ ક્રમ ચાલુ રહેશે। વેરિફિકેશનની આ નવી સિસ્ટમ શરૂ કરવા માટે ઈ-લૂપ મશીનને સુધારવાની તૈયારીઓ ચાલી રહી છે મિત્રો। તો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને વિવિધ ખેડૂત સમાચાર, હવામાન ખબર તેમજ દેશ અને દુનિયાના વિવિધ સમાચાર માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।